નમસ્કાર મિત્રો, મોરબીમાં જમીન દલાલની હત્યા. પોલીસે પ્રાથમિક વિગતો જાહેર કરી. લાલબાગમાંથી અપહરણ કરી ઢોરમાર મારી હત્યા કર્યા બાદ લાશ સળગાવી નાખવાની કોશિશ કરી દાટી દીધી હોવાની માહિતી સામે આવી રહી છે. શું કહે છે ડીવાયએસપી, જુઓ આ વિડીયો. ગઈ તારીખ 19ના રોજ તાજ મોહમ્મદભાઈ કરીમભાઈ, જે પોતે ગુમ થયેલા હતા, એની પોતે લાલબાગ પાસે જમીન લે વેચનો ધંધો કરતા હોય અને બાલાભાઈ થોભણભાઈ બંને જગ્યા જોવા માટે ગયા હતા. એના કામે આ ભાઈ ગુમ હતા અને ત્યારબાદ પોલીસ તપાસ કરતા અને આજરોજ સિવાય કોલ છે ત્યાં એની ડેડ બોડી દાટેલ છે. પૂછપરછને તપાસને ઇન્ટ્રોગેશન દરમિયાન એને જે શકદાર છે એને સાથે રાખી FSLની ટીમ, મામલતદારની ટીમ અને સદરૂ જગ્યાએ ડૉક્ટરની ટીમ સાથે રહી અને એની કાર્યવાહી પંચનામા કરી અને સદરૂ જગ્યાએ જ્યાં લાશ દાટેલી હતી ત્યાં ખાડો કરી લાકડા નાખી સળગાવી અને દાટી દીધેલી હતી. એ આજે પંચો રૂબરૂ ત્યાંથી બોડી મળી છે અને એમના પરિવારને સોંપી છે. આની તપાસ ચાલુ છે. આમાં જે સંડોવાયેલા છે લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને આરોપીની ધરપકડ કરી અને આગળની તપાસ PI પરમાર ચલાવી રહ્યા છે. હત્યા કરવામાં આવી હતી, શેનાથી હત્યા કરવામાં આવી હતી, કારણ શું હતું અને કેવી રીતના લાશને દાટવામાં આવી અને કયા પ્રકારે પછી એની ઉપર? આમાં પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે માહિતી છે મુજબ આ લોકોને જમીન લેવેચ બાબતે બંને વચ્ચે પૈસાની લેતી હતી અને જે જમીન લીધી હતી એમાં દસ્તાવેજ કરવાનો એ બાબતે હતી એની એમાં આ કામેના જે શકદાર છે એ પોતે લઈ જઈ અને એની સાથે મારકૂટ થઈ છે અને ત્યારબાદ એની સાથે અન્ય એ સમય ભેગા મળી અને એની લાશ છે એ આ સિવાય કોલ કરીને છે ત્યાં દાટી દીધેલી. પેલા ક્યાંક લઈ ગયા હતા ને માર માર્યો તો કઈ જગ્યાએ લઈ ગઈને માર માર્યો, શું કહે? એની પોતે ત્યાંથી લાલબાગથી એની ગાડીમાં બેસી એની સાથે અન્ય આરોપીઓ સાથે રહી અને ભડિયાદ પાસે લઈ જઈ અને માર મારી પછી અહીં લાશને દાટી. એની તપાસ ચાલુ છે અને એની ફરિયાદ લઈ અને આરોપીને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે. એની પણ તપાસ ચાલુ છે. શું એમાં હથિયાર વપરાય છે, કયા કયા વાહનો વપરાયા છે અને આ પુરાવાનો નાશ કરવા માટે કોણ કોણ એમાં ઈસમો સંડોવાયેલ છે, તમામ વિરુદ્ધમાં કાર્યવાહી ચાલુ છે. એની ડોક્યુમેન્ટેશન જોઈ અને તપાસ કરી અને ત્યારબાદ ખબર પડશે કોણ માલિકી છે, કઈ રીતના જગ્યા કોની છે. સ્થળ ઉપરથી અત્યારે જે પંચનામું કરી અને એના જે વૈજ્ઞાનિક બધા પુરાવા છે એ બધા લેવામાં આવેલ છે. કેટલી લાશ જે ટૂંકમાં જે દાટી દીધી પછી આવું કઈ હાડકા જ વહી જતા માથાનો ભાગ શું? હા, એનું જે ફોરેન્સિક PM કરાયું છે એના બધા જે સાયન્ટિફિક બધા પુરાવા છે એ બધા લેવામાં આવ્યા છે અને લઈ અને એની કાર્યવાહી કરવામાં આવેલ છે.